હવે મહીસાગરથી પણ તસવીરો આવી રહી છે। મહીસાગર જિલ્લામાં ફરી એકવાર કમોસમી વરસાદ પડ્યો। ગાજવીજ સાથે ક્યાંક ભારે તો ક્યાંક ધીમી ધારે વરસાદ પડ્યો। લુણાવાડા, બાલાસિનોર, વીરપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદના અહેવાલ આવી રહ્યા છે। સંતરામપુરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો। ખેડૂતોના તૈયાર પાક પર પાણી ફરી વળ્યા છે। માવઠું થતા જગતનો તાત ચિંતિત બન્યો છે। તો વાવ થરાદના સુઈગામ તાલુકાના પાડણ ગામે કમોસમી વરસાદના અહેવાલ આવી રહ્યા છે। બપોર બાદ અહીંયા ધોધમાર વરસાદ અને વાતાવરણ પલટાયું હતું। કમોસમી વરસાદ પડ્યો હતો। સુઈગામ તાલુકામાં વરસાદ પડતા ખેડૂતોની ચિંતા ખૂબ વધી ગઈ। માવઠાના કારણે બેવડી ઋતુથી રોગચાળાની પણ ભીતિ છે। એક તરફ ખેતીની નુકસાની અને બીજી તરફ રોગચાળાની ભીતિ। તો બનાસકાંઠાના ઓગળ તાલુકામાં આવ્યો વાતાવરણમાં પલટો। ઓગળમાં માવઠું પડ્યું છે। કમોસમી વરસાદથી રસ્તા પાણી થઈ ગયા છે। ઓગળ તાલુકામાં ખેડૂતને પડતા પર પાટું જેવી સ્થિતિ છે। જગતના તાતને હવે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। સોનાએ સમાજમાં કર્યો છે સુધારો। સાંભળવામાં તમને નવાઈ લાગશે, પરંતુ આ વાત સાચી છે। વૈશ્વિક સ્તરે જે પ્રમાણે સોનાનો ભાવ વધી રહ્યો છે તેને જોતા એક પ્રતિષ્ઠિત સમાજે આવકારદાયક અને લોકોના હિત માટેનો નિર્ણય કર્યો। અમદાવાદ શહેરમાં વસતા રબારી સમાજના 14 પરગણાએ લગ્નમાં 15 તોલા જેટલું સોનું આપવાની પ્રથા હવે દેવ દિવાળી પછી બંધ કરી દીધી છે। સોનાનો ભાવ ક્યાં પહોંચ્યો સર? અત્યારે આપણા હોય સમાજને એવું થયું કે કાઢિયાવાનું ચાલશે પણ સોનાવાનું નહીં ચાલે। પણ સોનાનો મોં ના કરશો, ભગવાન તમને આપો તો તમારા ઘરપણમાં તમે કરો, પણ જે બંધારણ થાય એમાં બંધારામાં રહેજો। અમારા મહિલા મંડળની બધાની સહી સર ગમે બહેરો આપશું અને સલાહ આપશું। ઘેર આવ્યા પછી તમને ભગવાને આલ્યું હોય તો તમારી પાર્વતીના જે શણગાર કરવો એ કરો છૂટી, પણ બહાર તમે ના પાડશો તો આટલું મહેરબાની કરી અને સોનામાંથી છૂટો તમારે ઘેર આવે તમારી પાર્વતીને જે બધો એ બધો। પણ ભુવાજીઓ, મોટા લોકો, રૂપિયાવાળા, પૈસાવાળા, પણ સમાજ સમૂહ લમણોવાળો પાછળ સમાજને શું છે શું નથી એ જુઓ। સમાજમાં વ્યાપેલા કુરિવાજ પર સદંતર પ્રતિબંધ લાદવા સમાજના અગ્રણીઓ એકત્ર થયા હતા। નવેમ્બરમાં યોજાનાર સંમેલનમાં પહેલીવાર મહિલાઓને આમંત્રણ આપીને આ નિર્ણયને મજબૂત બનાવવામાં આવશે। આ નિયમ સમાજના જે લોકો તોડશે તેને સમાજના પંચ દ્વારા દંડ કરવામાં આવશે। સમાજની મહિલાઓ દ્વારા આ નિર્ણયનું સ્વાગત કરવામાં આવ્યું। 70-80% સમાજનો વર્ગ એવો છે જે આ આર્થિક પરિસ્થિતિ એની એવી છે નહીં કે 25-50 તોલો સોનું લઈ શકે। એટલે પોતે શું કરે, પોતાની પ્રોપર્ટી, કોઈ જમીન, કોઈ આર્થિક આગુબાજુ વ્યવહાર કરી અને વ્યવહાર સોનું ખરીદે છે અને પ્રથામાં ઊંડો ઉતરી ગયો છે। ખરેખર રબારી સમાજને જાગવાનું છે। આના માટે ઘણા બંધારણ થયા છે, પણ કોઈને થોડા પાળ્યા છે, થોડા નથી પાળ્યા। કે ભાઈ સોનાનો ભાવ વધી રહ્યો છે એટલે એકલા રબારી સમાજની પણ અન્ય બધા સમાજોને આ પોસાય એવી પરિસ્થિતિ નથી, પણ અમારા સમાજમાં વધારે પડતો સોનાનો આગ્રહ હોય છે। એટલે હવે જો સમાજની અંદર આ સોનાની પ્રથા જો વધારે નાબૂદ ના થાય તો મધ્યમ વર્ગ અને નાનો વર્ગ દેવાની અંદર ડૂબી જશે। અને અત્યારે 25 તોલા 50 તોલા આ રબારી સમાજમાં બધું ચાલે છે, તો હમત લાઈન પૂરું કરવાનું અમારે। હવે નરમ ગરમ હોય એ ત્યાંથી લાઈન છોકરો પરણાવે। સોનું તો ખરેખર હાલ એના ભાવ ખૂબ જ વધી રહ્યા છે, જે જોઈને આપણે સમાજમાં એક સુધારો લાવવાની ખરેખર જરૂર છે કે જે સોનાની પ્રથા છે હું એવું નથી કહેતી કે સાવ એને બંધ કરો, કારણ કે એના સાથે પણ એક સાંસ્કૃતિક જોડાણ છે, લાગણીઓ છે, એટલે પણ એના માટે એક મર્યાદા કે એક લિમિટ નક્કી કરવી જોઈએ। તો રબારી સમાજમાં ખોટી પ્રથાની નાબૂદી માટે છેલ્લા 2 વર્ષથી ચર્ચા વિચારણા ચાલતી હતી। તેમાં પણ જો વાત સોનાની કરવામાં આવે તો મધ્યમ વર્ગના લોકોને સોનું ખરીદવું પોસાય તેમ નથી। લગ્નમાં સોનું ખરીદતા તે બોજ નીચે દબાતો જાય છે। તેથી જ સમાજે આ નિર્ણય લીધો અને સમાજના લોકોને આ નિર્ણયમાં સાથ સહકાર આપવા અપીલ કરી છે। સોનાનું જે બંધારણ છે એ જરૂરથી પાડજો।
એ બધા માટે છે, એ કોઈ અમારા માટે છે એવું જરૂરી નહીં. પણ આ બંધારણ તમે ના પાડો તો તમારો બાળ બચ્ચો, તમારું કુટુંબ, તમારે આગળ બધું હેડવાનું છે. એ રીતે તમે આ બધું બંધારણ પાડજો એવું અમારી જરૂર વિનંતી છે. જે આપણું જે બંધારણ થાય છે સોના માટે, એ બધા માટે સારું છે. તે બધી બહેનો જવાની ચિંતામાં બધા તમે ભેગા મળીને આવજો. હમણાં માટે છે, આપણે એક માટે નહીં. કોઈનો ગરીબનો છોકરો ઉભો રહે એનું થાય તો બધા માટે સારું છે. આ વખતે તો સોનું ઘણા ઊંચા ભાવે પહોંચ્યું છે, એટલે આપણો મધ્યમ વર્ગ છે જે પહોંચી ના શકે, જેને આગળ જતા બહુ જ તકલીફ પડે આપણી આવનારી પેઢી માટે, અને આવનારી પેઢી અને ચાલનારી પેઢી માટે સાથે એના શિક્ષણ અને સાથે બંધારણ સાથે જોડાવવું આપણી માટે બહુ જ જરૂરી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ જૂનાગઢના પાણીધ્રાની મુલાકાતે પહોંચ્યા હતા. સીએમએ માવઠાગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી. સીએમએ ખેડૂતો સાથે વાતચીત પણ કરી. આ સંવાદમાં ખેડૂતોએ પણ પોતાની રજૂઆત અને પોતાની વ્યથા ઠાલવી. કમોસમી વરસાદને કારણે થયેલ નુકસાન અંગે રજૂઆત કરી, સહાય અપાવવા માંગણી કરી. પાણીધ્રામાં સીએમએ કહ્યું કે 1-2 દિવસમાં તમને સારા સમાચાર મળશે. ખેડૂતોએ હિંમત હારવાની જરૂર નથી. એક સિઝન ફેલ થઈ ગઈ છે, જિંદગી નથી ગઈ. આવતી સિઝન ખૂબ સારી જશે તેવી આશા છે. હાલમાં રાજ્યના લગભગ 70% અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેની કામગીરી પૂરી થઈ છે. 4800થી વધુ ટીમો સર્વે કામગીરીમાં જોડાઈ છે. બાકીના અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કામગીરી પૂરી કરવા માટે સમગ્ર તંત્ર 24 કલાક કાર્યરત છે. પરિસ્થિતિમાં બધા જોડે રહેવાનું, એટલે એની મેથી બહાર નીકળી જવાય. બધા જોડે રહીશું તો એની આ તો પરિસ્થિતિ કુદરતી સર્જાઈ છે, આપણે એમાંથી બધા ભેગા થઈને બહાર નીકળી જઈશું. સરકાર તમારી જોડે રહેશે, તમે તાર ચિંતા કર્યા વગર. એમાં સરકારે બધું જોઈ લીધું છે, અમારા મંત્રીશ્રીઓ બી જઈ આવ્યા છે, એટલે જેટલું બને એટલું વહેલું તમને 1-2 દિવસમાં આનું શરૂ કરી દઈશું. તમે આવી રીતના માંડવી પણ થઈ ગઈ તો હવે અમને કઈક ટેકો આપો અને અમે 1 વર્ષ સુધી આવી રીતના જીવી શકીએ એવું અમને સરકાર એક મદદ કરે. અને મુખ્યમંત્રી કે અમે તાત્કાલિક આનો સર્વે કરી અને અમે આવી રીતના મદદ કરશું. એમ આપણી સરકાર છે તે આપણી સાથે છે એવું આશ્વાસન પણ અમને આપ્યું છે. અને ટૂંકા જ સમયની અંદર સાહેબે એવું વચન આપ્યું છે કે ટૂંકા જ સમયની અંદર તમામ ખેડૂતને જે કાંઈ ગવર્મેન્ટ નક્કી કરશે સહાયની યોજના, સહાય તે તાત્કાલિકના ધોરણે પ્રત્યેક ખેડૂતના ખાતામાં તાત્કાલિક જમા કરવામાં આવશે. મહીસાગર જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ડાંગરના પાકને મોટા પાયે નુકસાન થયું છે. હાલ રાજ્યભરમાં પાક નુકસાનના સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ત્યારે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા 383 ટીમો બનાવીને સર્વેની કામગીરી કરાઈ રહી છે. ખેતીવાડીની ટીમ દ્વારા સર્વેની 85% કામગીરી પૂરી થઈ ગઈ છે. મોટાભાગના ગામોમાં સર્વે પૂરો થયો છે અને ટૂંક સમયમાં સરકારમાં રિપોર્ટ રજૂ કરવામાં આવશે. સૌથી વધારે વિકટ પરિસ્થિતિ ડાંગરના ખેડૂતોની છે, એટલે એ પણ બાબતો ધ્યાનમાં લેવામાં આવેલી છે. અને મોટાભાગે 80થી 85% જેટલો સર્વે અત્યારે પૂર્ણ થયેલું છે અને ટૂંક જ સમયમાં આ સર્વે પૂર્ણ કરીને સરકારશ્રીમાં રિપોર્ટ રજૂ કરવામાં આવશે. મહીસાગર જિલ્લામાં ગત રાત્રિના રોજ જે વરસાદ છે તે ખાબકી રહ્યો છે, ત્યારે હજુ પણ જે વરસાદ છે તે સતત ચાલુ જોવા મળી રહ્યો છે. દ્રશ્યો બતાવી રહ્યો છું. હું પહોંચ્યો છું લુણાવાડા તાલુકાના નાની દેનાવાડ અને મોટી દેનાવાડ ગામે, કે જ્યાં દ્રશ્યો બતાવી રહ્યો છું. ખેતરોની અંદર કલાકોથી જે વરસાદ પડી રહ્યો છે તેને લઈને પાણી જોવા મળી રહ્યું છે. વાત કરવામાં આવે તો જે મહીસાગર જિલ્લાના તમામ જે ખેડૂતો છે તે રવિ પાકની અંદર ડાંગર કરતા હોય છે અને ડાંગરને લઈને અત્યારે ચિંતામાં ડૂબ્યા છે. જે વરસાદ પડવાના કારણે પડી ગઈ છે અને પાણી ભરાયા છે. હિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. તો બોટાદ માર્કેટિંગ યાર્ડમાં દિવાળીના તહેવારો બાદ હરાજી શરૂ કરવાની જાહેરાત. 4 નવેમ્બરથી હરાજીથી